વડોદરામાં ભાજપના નમો કમલમ કાર્યાલયનું લોકાર્પણ થયું છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ થયું છે। 3 માળનું આ કોર્પોરેટ સ્ટાઇલનું આધુનિક કાર્યાલય છે। સ્થાનિક ધારાસભ્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા। વડોદરા ગ્રામ્ય બાદ શહેરમાં પણ તૈયાર થયું છે હવે આ નમો કમલમ। આ કાર્યાલયની વિશાળતા અને જે રીતેની વ્યવસ્થા જોતા હું આપ સૌને અભિનંદન આપું છું કે ગુજરાતમાં જે સારામાં સારા કાર્યાલય બન્યા છે એમાં એક રાજકોટનું સૌથી મોટું છે અને 1 થી 5માં વડોદરા મહાનગરનું આ કાર્યાલય પણ એમાં આવી જાય છે। આજે અહીં પણ નામ આપવામાં આવ્યું છે કે જેના માટે આપણું દિલ ધગધગ થતું હોય એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામ સાથે જોડીને નમો કમલમ। આજે ગુજરાતમાં ઘણા બધા કાર્યાલયને મોદી સાહેબે જ કમલમ નામ આપ્યું હતું, પણ કાર્યકર્તાઓએ કાર્યાલયને નમો કમલમનું નામ આપીને એમના પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ એ અમને આ કાર્યાલય નામ દ્વારા પ્રગટ કર્યું છે। હું પ્રમુખ થયો ત્યારે હું 182ની વાત કરતો હતો। મારી પાસે કોઈ જાદુ લાકડી નહોતી, પણ કાર્યકર્તાઓની તાકાત તમને અંદાજ હતો, આ ડેટા હતો, આખા રાજ્યનો આ તમામ ડેટા મેં એકત્ર કર્યો અને એના આધારે પ્લાનિંગ કર્યું। જીત્યા પછી નથી કહ્યું કે 156 આવશે, જીત્યા પહેલા કહ્યું હતું કે 182 જીતીશું। આ ઘમંડ નહોતું, પણ કાર્યકર્તાઓ પરનો વિશ્વાસ હતો કે એમણે જે મતદાતા ભાઈ બહેનો સાથે જે સંપર્ક કર્યો છે, મોદી સાહેબની અનેક યોજનાઓને જમીન પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, એમાં સફળતા મેળવી છે।